મરતા સમયે હોય તે જ લેશિયામાં નવો જન્મ થાય તેવું આપ કહો છો, તો આયુષ્ય કર્મ તો ગમે ત્યારે બંધાયું હોય તો તેને કારણે શું નવો ભાવ ના મળે? સરસ મજાનો પ્રશ્ન છે. જલ લેશે મરઈ તલ લેશે ઉવજ્જય. આવી વાત પન્નવાણા શાસ્ત્રની અંદર 10 પૂર્વધર શ્યામાચાર્ય ભગવંતે કરેલી છે કે જે લેશિયાની અંદર જીવ કાળ કરે એ જ લેશિયામાં ઉત્પન્ન થાય. પણ પ્રશ્ન એ છે કે પહેલાં આયુષ્ય બાંધેલું હોય નરક વગેરેનું, અને અત્યારે શુભ લેશિયાની અંદર જોડાયેલો હોય તો શું નરકમાં નહીં જવાનું? આવો એક પ્રશ્ન આની પાછળ, આનો આશયની પાછળ ગોઠવાયેલો છે. તો આનો જવાબ શાસ્ત્રકાર આપે છે કે શનિક મહારાજના દ્રષ્ટાંતથી સમજાવે છે કે શરૂઆતની અંદર શનિક મહારાજ અભયકુમારને ધન્ય છે, મેઘકુમારને ધન્ય છે, આ બધાની અનુમોદના સંયમ જીવનની કરે છે. પણ છેલ્લે જે પહેલાં આયુષ્ય બંધાઈ ચૂકેલું હતું નરકનું, પહેલી નરકનું, એના કારણે કોણિક પ્રત્યેનો અભાવ, દુર્ભાવ, મલિન પ્રકારનો આશય અંદરમાં ઊભો થઈ ગયો. એટલે કે જવાનું છે પેલી નરકની અંદર, અને પેલી નરકની કાપોત લેશિયા લેવા માટે આવેલી છે. એટલે પહેલાં કદાચ શુક્લ ધ્યાનમાં ચડેલ હોય, પરંતુ આગળ જતાં ઉત્પન્ન થવાનું છે ક્યાં? તો પેલી નરકમાં, ને પેલી નરકની અંદર કાપોત લેશિયા હોય કાયમ માટે. એટલે કાપોત લેશિયા એના મનમાં સવાર થઈ ગઈ, અશુભ લેશિયા આવી ગઈ, અને એના કારણે કોણિક પ્રત્યેનો એક અણગમો અંદરમાં બળવાન બની ગયો, અને કાળ કરીને નરકની અંદર ગયા. એટલે જે લેશિયામાં કાળ કરીએ એ જ લેશિયામાં ઉત્પન્ન થઈએ એ સિદ્ધાંત પણ છે. અને નંબર 2, આયુષ્ય પહેલાં બાંધી લીધેલું હોય તો અંતિમ સમય એ જ લેશિયા, જે ગતિમાં જવું છે એને અનુરૂપ લેશિયા આવ્યા વિના રહેવાની નથી. પરંતુ
આપણે સાવધાની કઈ બાબતમાં રાખવાની જે મહત્વનો પ્રશ્ન એ છે. આપણને તો ખબર નથી નરેન્દ્રભાઈ કે આપણું આયુષ્ય બંધાયેલું છે. આયુષ્ય એ જીવનના એટલે ટોટલ આયુષ્ય હોય એના ત્રીજા ભાગે બંધાય. ત્રીજો ભાગ બાકી રહે ત્યારે બંધાતું હોય, પણ એ વખતે ન બંધાય તો બાકીને રહેલો ભાગ એમાંથી ત્રીજા ભાગે બંધાય. એમ કરતાં 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 છેક છેલ્લા અંતર મુહૂર્તમાં પણ બંધાઈ શકે છે. જો આપણે પહેલાં આયુષ્ય ન બાંધેલું હોય તો અંતિમ સમયે શુભ લેશિયાની અંદર, સારા ભાવની અંદર, પ્રભુની આજ્ઞા પ્રત્યેના અહોભાવને આદર ભાવની અંદર ગોઠવાઈ જઈએ તો નવું આયુષ્ય બંધાય, તો અવશ્ય શુભ આયુષ્ય બંધાય. સદગતિ આપણી રિઝર્વ થાય અને સદગતિના માધ્યમથી આરાધના કરતાં કરતાં મોક્ષે જવું આપણા માટે સરળ બને. માટે આયુષ્ય બંધાયું છે કે નથી એ ખબર ન હોવાના કારણે આપણે 24 કલાક શુભ લેશિયામાં રહેવું અને એમાં પણ અંતિમ અવસ્થા વખતે તો વિશેષ પ્રકારે શુભ લેશિયામાં રહેવા માટેનો પ્રયત્ન કરવો. બીજો પ્રશ્ન, પોતાના દોષોમાંથી મુક્ત થવા માટે તેને ઢીલા પાડવા માટે મનને સતત જાગૃતિ રાખવાની, એનો ભાર માથા ઉપર રાખવાનો અને સાથે ચિત્ત પ્રસન્નતામાં સતત તરબોળ રહેવાનું. આ બંને ભાવો જીવનમાં એક સાથે સાથે કેવી રીતે રાખવા? આ પણ સરસ મજાનો પ્રશ્ન છે. એક જાતનો ભાર લાગે છે. પોતાને નડતા કામ, ક્રોધ, ઈર્ષ્યા, અદેખાઈ, અસહિષ્ણુતા વગેરે દોષો એ બધાને કઈ રીતે કાઢવા, એનું ટેન્શન, એનો ભાર મગજમાં હોય તો પ્રસન્નતાનો અનુભવ કઈ રીતે થાય? કે શરૂઆતની અંદર પ્રેક્ટિસ ન કરેલી હોય ત્યારે કદાચ પ્રસન્નતા કઈ રીતે જાળવવી એ પ્રશ્ન થાય. પરંતુ આપણે પેશન્ટને યાદ રાખીએ. પેશન્ટ હોય ને 3 ટાઈમ દવા લેતો હોય, સૂચના મુજબ ખાધા પહેલાં, ખાધા પછી, આ સવારે, આ બપોરે, આ સાંજે, આ ઓલ્ટરનેટ ઇન્જેક્શન લેવાનું, આ બધી સૂચના મુજબ ટ્રીટમેન્ટ કરીને અઠવાડિયું પસાર થાય ને, લે ભાઈ યુઝ ટુ થાય એમ નહીં. એને અંદરમાં સારાપણાનો અનુભવ થવા, પોતાનું દર્દ કંટ્રોલમાં આવેલું છે ખ્યાલમાં આવતો જાય કે પહેલાં રાતના ઊંઘ નથી આવતી, ખાંસી ખાંસી ખાંસી, અને હવે ખાંસી મટી ગઈ છે, ઊંઘ શાંતિથી આવે છે. પહેલા દિવસની અંદર 5-6 કલાક તાવ રહેતો તો હવે તાવ ઘણો બધો કંટ્રોલમાં આવી ગયો છે. પહેલાં તો બહુ અશક્તિ લાગતી હતી, હવે તો થોડી સ્ફૂર્તિ, તાજગી પણ લાગે છે. આ સિમ્ટમ્સ દવા લાગુ પાડવાના જેમ જેમ ખ્યાલમાં આવતા જાય તેમ તેમ પ્રસન્નતા, રાહુલભાઈ, વધે કે ઘટે? દવા લેવાનો ભાર લાગે કે ના લાગે? લાગે. કદાચ દવા લેવાનો ભાર હોય તો પણ પ્રસન્નતા એની સાથે પેરેલલ દર્દી અનુભવે છે. અને જેમ જેમ સમય આગળ જાય તેમ તેમ એ ભારપણાની અનુભૂતિ પણ ખલાસ થતી જાય. કારણ કે મારા દોષો મને જે નડી રહેલા છે એ બધાનો ઈલાજ કરવા દ્વારા મારી દુર્ગતિ કાયમ માટે કેન્સલ થઈ રહેલી છે. દુર્ગતિમાંથી છુટકારાનો ભાવ એને આપમેળે પ્રસન્નતા આપવાનું કામ કરે છે. અને વર્તમાન કાળની અંદર પણ અત્યાર સુધી મારી ક્રોધની પ્રકૃતિ હતી. ક્રોધ કરીશ તો હું ડૂબી જઈશ, ક્રોધ કરીશ તો મારે જ રખડવું પડશે, આવું ભાવ ભાષણ કરતાં કરતાં ક્રોધના પરિણામ ઊભા થવા કંટ્રોલ આવતો ગયો. પ્રસંગ ભલે 12માં નબળા પ્રસંગ પોતાના કર્મના ઉદય મુજબ બને, પરંતુ એ વખતે ક્રોધ નથી આવતો. એનું મંગલ થાવ, કલ્યાણ થાવ, આવા પ્રકારના સહજ મંગલ મૈત્રી ભાવ પ્રગટ થાય છે. અને મંગલ મૈત્રી ભાવ એ જ પ્રસન્નતાનું બીજું સ્વરૂપ છે. એટલે પોતાના દોષોની ટ્રીટમેન્ટ કરતાં કરતાં આપમેળે મૈત્રી, પ્રમોદ, કરુણા વગેરે ભાવમાં જોડાતા પ્રસન્નતાના પૂર બહારની અંદર જોડાવાનું સૌભાગ્ય પણ સાધકને પ્રાપ્ત થવાનું છે. એટલે આ ભાર એવો ભાવ અંદરમાં રાખવાના બદલે આ દવા લઉં છું અને હું ક્યોર થતો જાઉં છું, આવી જીન વચન ઉપરની શ્રદ્ધા હોય અને દવા જેમ જેમ લાગુ પડતી જાય, દોષો ઉપર કંટ્રોલ આવતો જાય, તેમ સહજ રીતે પ્રસન્નતાના સ્વામી બનવાનું સૌભાગ્ય પોતાના લલાટે ઉદયમાં આવ્યા વિના રહેશે. ત્રીજો પ્રશ્ન, દરિયામાં પગ મૂકતા આખા દરિયાનું પાપ કેમ લાગે?
આપણો જે વિષય ચાલે છે એને અનુરૂપ પ્રશ્ન નથી, પણ છતાં પ્રશ્ન આવેલો છે તો એનો સમાધાન. દરિયો જે ભાગમાં છે એ ભાગમાં તમે પગ મૂકો, એ ભાગની અંદર દરિયાનું કોઈ પણ વિભાગનું પાણી આવીને ગોઠવાઈ જાય તો પગ મૂકનારો એ પગ મૂકવાનો તો નતો મૂકવાનો, કમલેશભાઈ એ મૂકવાનો. દરિયાના કોઈ પણ ભાગનું પાણી, હું જ્યાં પગ મૂકું છું ત્યાં કોઈ પણ વિભાગનું પાણી આવીને ગોઠવાય એમાં મને કોઈ જાતનો વાંધો નથી. એની વિરાધના કરવા માટે હું તૈયાર છું. આવી એક આંતરિક પરિણતિ દરિયામાં પગ મૂકનાર ભાગશાળીના મનમાં ગોઠવાયેલી હોય છે. માટે દરિયાના અમુક ભાગમાં પગ મૂકવા છતાં પણ સમગ્ર દરિયાના પાણીની વિરાધનાનું પાપ એના લલાટે લખાતું જાય છે. એ કદાચ એનો જન્મ પોરબંદરથી હોય તો પોરબંદરના વિભાગવાળા દરિયામાં પગ મૂકે. એનો જન્મ કદાચ દીવ થયેલો હોત તો દીવના વિભાગમાં રહેલું પાણી ત્યાં પગ મૂકાત. એનો જન્મ કદાચ ગોવા થયેલો હોત તો ગોવાના ભાગમાં ગોઠવાયેલા પાણીની અંદર પગ મૂકાત. એટલે એને આ જીવની વિરાધના નથી કરવી, આટલા જ જીવની વિરાધના કરવી છે એવા પ્રકારના પરિણામ નથી. માટે દરિયામાં, નદીમાં કે તળાવમાં પગ મૂકનાર કે સ્નાન કરનાર માણસ એ આખા તળાવ, નદી અને દરિયાના જીવોના હિંસાના પાપની અંદર જોડાતો હોય છે. આ રીતે પરમાત્મા આપણને જણાવે છે. શરીર અને આત્મા જુદા છે. પાપ શરીર કરે છે, એમાં આત્માનો શું ગુનો? ભોલાભાઈ, અદ્ભુત પ્રશ્ન છે. અમને ગામે ગામ ફળદ્રુપ છોકરીઓ ભેગી થતી હોય છે. છરી અને તમે બે જુદા કે એક? કેતનભાઈ, છરી અને તમે જુદા, બરાબર. અને એ છરીથી કોકનું ખૂન કરો અને કોર્ટની અંદર તમે પકડાઈ જાઓ, આરોપીના પિંજરામાં ગોઠવાયેલા હો, અને તમે કહો કે ખૂન તો છરીએ કરેલું છે, એમાં મારો શું? હું ને છરી બે જુદા છીએ. ગણેશભાઈ, આ દલીલ તમારી ન્યાયાધીશ સાંભળે કે ન સાંભળે? છરી તમારાથી જુદી 100% સાચી વાત, પરંતુ છરીનો દુરુપયોગ કોણે કરેલો છે? તમે કરેલો છે. માટે ન્યુટ્રલ એવું ઇન્સ્ટ્રુમેન્ટ, એનો દુરુપયોગ કરવાની સજા એ વ્યક્તિને અવશ્ય થાય છે. એમ શરીર અને આત્મા બે જુદા છે. શરીર એ ન્યુટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને મળેલું છે. એનો સદુપયોગ કરીએ તો પુણ્યનો સંચય થાય, અને દુરુપયોગ કરીએ તો પાપનો બંધ પણ અવશ્ય થાય. એટલે આ જુદું હોવાના કારણે પાપ કેમ લાગે એ પ્રશ્ન નથી, પણ એનો દુરુપયોગ કરવાનો ભાવ મને કેમ જાગ્યો એ ભાવ તો મારો પોતાનો છે. એ નબળો ભાવ મારો હોવાના કારણે ઇન્સ્ટ્રુમેન્ટ મારાથી જુદું હોવા છતાં એનો દુરુપયોગ કરવાનો મારો નબળો ભાવ, એ ભાવ અનુસાર કર્મ બંધ મને થાય ને એની સજા મારે ભોગવવી પડે છે. આવી રીતે જૈન દર્શન બતાવે છે. હજી આ પ્રશ્ન તો તમારો ઠીક છે. હું ગોરેગામ હતો, ત્યાં એક ભાગશાળી મળ્યા મને, અને મને વાત કરે એ વખતે માસક શ્રવણ સામૂહિક થયેલા. 100 માસક શ્રવણની આરાધના હતી ગોરેગામ ચાતુર્માસમાં. અને એક ભાગશાળી વ્યાખ્યાનની અંદર અવારનવાર પ્રેરણા થતી હોય તપની, નામ લખાયું કે ન લખાયું, સહજ પૂછ્યું, અને મને વાત કરી, સાહેબ શરીરને આત્મા તો જુદા છે, તો શરીર ઉપર આટલું બધું દમન કરીએ એની આવશ્યકતા શી છે? અને શરીર ઉપર દમન કરવાથી આત્માને લાભ શો થાય? રાકેશભાઈ, આત્માને કયો ફાયદો થાય? ભદ્રેશભાઈ, આત્માને શરીર તો જુદા છે, અને કર્મ ક્યાં ઘૂસેલા છે? આત્માને કર્મ ચોટેલા છે. આ ઔદારિક શરીરને તો સાહેબ કર્મ ચોટેલા નથી, તો પછી આના ઉપર આટલું બધું દમન કરવાનું, તપ ત્યાગ વગેરે કરાવવાની આવશ્યકતા છે. અને કરીએ તો એનાથી આત્મામાં ચોટેલા કર્મ, આત્મામાં ઘૂસી ગયેલા કર્મ જુદા કઈ રીતે પડે? અદ્ભુત પ્રશ્ન. અમદાવાદની સભા થોડી આમ નજીક ડાય છે, અને એ વખતે પ્રભુની કૃપાથી જવાબ સૂચિઓએ બતાવ્યો કે પાણીની અંદર દૂધ નાખેલું, દૂધમાં પાણી નાખેલું હોય, 1 લીટર દૂધ, એમાં માનો કે 5 લીટર પાણી નાખેલું હોય, અને એ પાણીને કાઢવું હોય તો શું કરવું પડે? દૂધને ગરમ કરવું પડે, બરાબર ને? એટલે દૂધ જે છે 1 લીટરની કોથળી છે, એની અંદર પાણી રેલું છે, એટલે તમે ગેસનું બર્નર ચાલુ કરી અને દૂધ રેડો, બરાબર ને? હા,
તપેલીમાં મૂકો. અચ્છા, ઓકે. મને શું અનુભવ નથી એટલે તમે હવે તપેલીની અંદર તમે દૂધને મૂકો. ગરમ કોને કરો? તપેલીને કરો કે દૂધને કરો? દૂધને તપેલી અમારી પાસે ડિસ્પ્યુટ છે તમારામાં. પાણી ઘૂસી ગયું છે દૂધમાં, છતાં તમે ગરમ કરો છો તપેલી. હવે તપેલી ને દૂધ તો બે જુદા છે ને. તપેલીની અંદર કઈ અંદર પાણી ઘૂસી ગયું નથી, તો તપેલીને ગરમ કરવાની જરૂરત શી છે ભરતભાઈ? તપેલી માધ્યમ છે. આ તપેલી માધ્યમ છે. જ્યાં સુધી તપેલી ગરમ ન થાય ત્યાં સુધી તપેલીમાં રહેલા દૂધમાં ઘૂસી ગયેલું પાણી એ બળી અને ઉડી જાય તેવી શક્યતા બિલકુલ નથી. આવું તમે સમજો છો, બરાબર? તપેલી એટલે કે આ બોડી છે, સમજાઈ ગયું? બરાબર. આપણું શરીર એ તપેલી છે, વાસણ છે, અને અંદર આત્મા જે છે દૂધના સ્થાનમાં છે. અને નંબર 3, રાગ, દ્વેષ, મોહ અને 8 પ્રકારના કર્મ એ બધા કચરા પાણીના સ્થાનમાં કેમાં ઘૂસેલા છે? આત્માની અંદર ઘૂસી ગયેલા છે. હવે ડાયરેક્ટ દૂધને તો ગેસના બર્નર ઉપર ગોઠવી નથી શકાતું. એવી રીતે ડાયરેક્ટ આત્મા જે છે એકી તપના ત્યાગના માર્ગે ગોઠવી શકાતો નથી. વાયા બોડી, આ શરીરના માધ્યમથી જ આત્મામાં ઘૂસી ગયેલા દોષના કચરાને બાળવાનું શક્ય બને છે. એટલે જ્યાં સુધી તપેલી ગરમ ન થાય ત્યાં સુધી દૂધમાં ઘૂસી ગયેલું પાણી બળે નહીં. એ રીતે જ્યાં સુધી આપણું શરીર તપ ત્યાગની ભઠ્ઠીમાં પ્રવેશ કરાવીને આપણે ગરમ ન કરીએ ત્યાં સુધી આત્મામાં ઘૂસેલા 8 પ્રકારના કર્મ, રાગ, દ્વેષ, મોહ વગેરેના કચરા આ બધું પાણી બળે તેવી કોઈ કાળે શક્યતા નથી. માટે જ ખુદ ભગવાન મહાવીર મહારાજાએ પોતાના જીવનની અંદર 6 માસી તપ, 4 માસી તપ, 1.5 માસી, 2 માસી તપ, નાસક સમણ અને પૂર્વના 3જા ભવની અંદર તો દીક્ષા લીધી. એ જ દિવસે પ્રતિજ્ઞા કરેલી હતી, અજ્જ પભી માસાઓ માસમ ચેવ મયે ભોત્તવ. કૌટિલ્ય નામના આચાર્ય ભગવંતની પાસે નંદન રાજર્ષિએ દીક્ષાનો સ્વીકાર કર્યો અને એ વખતે આજથી માંડી મહિને મહિને મારે વાપરવું. માસાઓ માસમ ચેવ મયે ભોત્તવ. મહિને મહિને વાપરવું મતલબ કે માસ ખમાણ, જીવનભર માટે માસ ખમાણ. 1 લાખ વર્ષનું આયુષ્ય બાકી હતું. ટોટલ આયુષ્ય 25 લાખ વર્ષનું. એમાં 24 લાખ વર્ષ સંસારમાં પસાર થયા. 1 લાખ વર્ષ બાકી છે. અને 1 લાખ વર્ષની છેલ્લી અવસ્થા, તે અવસ્થા હિરણભાઈ કઈ કહેવાય? 25 લાખમાંથી 24 લાખ પસાર થઈ, 1 લાખ બાકી એટલે પાછલી અવસ્થા છે, ઘડપણની અવસ્થા તમારી ભાષામાં. અને એ વખતે આ પ્રતિજ્ઞા કરી માસકમણના પારણે માસકમણ જીવનભર માટે કરવું. અને આના માધ્યમથી કેટલી આરાધના? 11,80,645 માસક સમણની સાધના પ્રભુ વીરે કરેલી છે પૂર્વના 3જા ભવની અંદર. શેના માટે? તો કે આ તપેલીને, વાસણને જ્યાં સુધી તપની ભઠ્ઠીમાં ગોઠવવામાં નહીં આવે ત્યાં સુધી આત્મારૂપી દૂધમાં ઘૂસી ગયેલ પાણીરૂપી કચરા, રાગ, દ્વેષ, મોહના બળે તેવી કોઈ કાળે શક્યતા નથી. એવું સમજનારા પ્રભુ વીર એમણે પોતાના શરીરને તપની ભઠ્ઠીની અંદર પ્રવેશ કરાવવામાં કોઈ જાતનો ખચકાટ અનુભવેલો નહોતો. આપણને પણ આ તપનો ત્યાગનો માર્ગ પ્રભુ બતાવીને ગયા છે. એટલે શરીરને આત્મા જુદા હોવા છતાં આત્મામાં ઘૂસી ગયેલા કર્મને બાળવા માટે શું જરૂરી છે? 108 આંબેલનું ફોર્મ ભરવું. 108 આંબેલનું ફોર્મ ભરવું જરૂરી છે. ચાલો આગળનો પ્રશ્ન. હા, એવું છે ને. તમે તપેલી ગેસ ઉપર મૂકેલી હોય, પાણી ગરમ, દૂધ ગરમ થતું હોય, ઉભરાવાની તૈયારી કરે, 1 લીટર દૂધ હોય, એમાં 200 ગ્રામ પાણી હોય, અને દૂધ ગરમ થાય ને તમે નવું 2 ગ્લાસ પાછું પાણી નાખવાનું ચાલુ રાખો, નવું પાછું પાણી ઉમેરવાનું ચાલુ રાખો, તો હવે પાણી બળશે કઈ રીતે? તપ કરતા કરતા નોનવેજ વાપરવાનું એટલે શું થયું? નવું પાણી નાખવાનું કામ ચાલુ. પાણી નહીં, કાદવ ને કીચડ નાખવાનું કામ થાય છે. તો કઈ રીતે તપેલી
ચૂલા ઉપર ચડી જાય, ગેસ ચાલુ કરો, એનાથી અંદર ઘૂસી ગયેલા એ કાદવ ને કચરા એ બધા કઈ રીતે વળી શકે? નવું નવું તો નાખવાનું ચાલુ જ છે. એટલે કન્ડિશન જે દૂધમાં ઘૂસી ગયેલું પાણી બાળવા માગે એની પાસે એટલી અક્કલ તો હોય જ. કઈ અક્કલ કે નવું પાણી મારે એડ ન કરાય, પણ ઓલો નવું પાણી એડ કરે જ રાખીને તમે કહેતા હતા ને કે તપેલીને ગરમ કરો એટલે દૂધમાં ઘૂસેલું પાણી ઉડી જશે અને દૂધ એકદમ પ્યોર થઈ જશે. આ પ્યોર કેમ નથી થતું? આવો પ્રશ્ન કરવાનો અધિકાર એને નથી મળતો કે જે નવું દૂધ પાછું પાણી એડ કરવાનું કામ ચાલુ જ રાખે. બરાબર? આવો આગળનો બધે દેરાસરની પ્રતિષ્ઠામાં 108 પાર્શ્વનાથ ભગવાનમાંથી જીરાવાલા પાર્શ્વનાથ જ કેમ હોય છે? એ આપણો પ્રવચનનો સબ્જેક્ટ એ રિલેટેડ પ્રશ્ન નથી, પણ છતાં આવેલો છે ઘણા સમયથી, લગભગ 20-25 દિવસથી આવીને પડેલો છે, એટલે જવાબ આપેલો છે કે જીરાવલા પાર્શ્વનાથ વગેરે 108 પાર્શ્વનાથ, એમાં જીરાવલા પાર્શ્વનાથ ભગવાન એનો વિશિષ્ટ પ્રભાવ છે. ભગવાન પાર્શ્વનાથ એક જ છે, અલગ અલગ સ્થળે બનેલી અલગ અલગ પ્રકારની ઘટના એના આધારે પ્રભુના અલગ અલગ નામ પડેલા છે. અને આ નામ સાથે જોડાયેલા અધિષ્ઠાયકો એ જે જગ્યાએ નૂતન જિનાલયનું નિર્માણ થયેલું હોય તો ત્યાં આવતા ઉપદ્રવ વગેરેનું નિવારણ કરવા માટે ઉત્સાહી હોવાના કારણે બીજા બધા ભગવાન પાર્શ્વનાથ ભગવાનના નામને ગૌણ કરી અને આ જીરાવલા પાર્શ્વનાથ પરમાત્મા એનું નામ દરેક જગ્યાએ ઓમ રીમ શ્રીમ જીરાવલી પાર્શ્વનાથ રક્ષામ કુરુ કુરુ સ્વાહા આ પ્રકારેનો મંત્ર નૂતન જિનાલયની અંદર પ્રતિષ્ઠા અવસરે લખવામાં આવતો હોય છે. તીર્થંકર નામ કર્મ કઈ રીતે? પ્રશ્ન જે પણ લખે ને બક્ષાડી એ શક્ય હોય તો આપણે પ્રવચન જે ચાલે છે એને રિલેટેડ લખવા. એ સિવાયના પ્રશ્ન હશે તો જવાબ આપવાની અનુકૂળતા ઓછી રહેશે. તીર્થંકર નામ કર્મ કઈ રીતે બંધાય અને કઈ રીતે નિકાચિત થાય? શું આ કળિયુગની અંદર બાંધીને નિકાચિત કરી શકાય? તીર્થંકર નામ કર્મ નિકાચિત માટે શાસ્ત્રકાર ભગવાન સામાન્યથી 3 પ્રકારની જીવોની ભૂમિકા દેખાડે છે. એક સ્વકલ્યાણની ભાવનાવાળા, મારે મારા આત્માનું કલ્યાણ કરીને વહેલા મોક્ષે પહોંચવું છે. બીજા નંબરની અંદર સ્વજનનું કલ્યાણ કરવાની ભાવનાવાળા, અને ત્રીજા નંબરની અંદર સર્વજનના કલ્યાણની ભાવના, સર્વ જીવોનું મંગળ થાય. તો સ્વકલ્યાણની ભાવનાવાળા હોય એ જીવ સામાન્યથી સાદા કેવલ જ્ઞાની બની, જેને મુંડ કેવલી કહેવાય, મૂક કેવલી કહેવાય, પોતે કેવલ જ્ઞાન મેળવી અને મોક્ષમાં પહોંચી જાય, સિદ્ધ બની જાય. જગતના જીવો ઉપર ઉપકાર કરવાનું વિશિષ્ટ પ્રકારનું કાર્ય એ કેવલ જ્ઞાની ભગવંત નથી કરતા હોતા. નંબર 2, સ્વજનનું કલ્યાણ થાય એવા પ્રકારના ભાવવાળા જીવો એ ગણધર બની અને મોક્ષે જવાનું કામ કરે. કદાચ ગણધર ન બને તો 14 પૂર્વધર બને, 10 પૂર્વધર બને, યુગ પ્રધાન બને, આચાર્ય બને, શાસન પ્રભાવક બને, અને એ રીતે અનેક જીવો ઉપર મહત્તમ ઉપકાર કરી અને મોક્ષમાં જવાનું કાર્ય કરે છે. અને ત્રીજા નંબરમાં એના કરતાં આગળ વધેલા સ્વ નહીં, માત્ર સ્વજન નહીં, પરંતુ વિશ્વ કલ્યાણની ભાવનાવાળા હોય તો એ જીવ સર્વ જીવોના મંગલની નિસ્વાર્થ ભાવે પરાકાષ્ઠાની ભાવના કરવાના પ્રતાપે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે. જો પેલું સંગ્રહણ એ વખતે વિદ્યમાન હોય તો, પેલું સંગ્રહણ ન હોય તો તીર્થંકર નામ કર્મ બંધાય ખરું, નિકાચિત ન થાય. નિકાચિત કરવું હોય, ફિક્સ કરી દેવું હોય તો પોતાના પાસે પેલું સંગ્રહણ હોવું અનિવાર્ય છે. અત્યારે માત્ર છેલ્લું 6થું સંગ્રહણ છે. પહેલું 1 થી 5 સંગ્રહણ વિચ્છેદ પામેલા છે. માટે અત્યારે તીર્થંકર નામ કર્મ નિકાચિત ન થાય, પરંતુ બંધાય ખરું. અને બાંધતા બરાબર ફાવટ આવી ગઈ હોય સર્વજીવના મંગલને કલ્યાણની ભાવનાની, તો દેવલોકમાં જાય ત્યાં પણ આ જ ભાવના, પછીના ભવની અંદર મનુષ્ય થાય ત્યારે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી અને તીર્થંકર બની પણ શકે. એટલે આજે આ ભાવના વારંવાર કરે અને તીર્થંકર નામ કર્મ બાંધે, ભલે નિકાચિત ન કરે પેલું સંગ્રહણ ન હોવાના કારણે, પણ પાંચમા ભવે તો તીર્થંકર અવશ્ય થઈ શકાય છે એ જીવ માટે. કોઈ ખાસ આપણા લોકો આપણી વાત શાંતિથી માનતા ન હોય તો એના સારા માટેની વાત કરીએ ત્યારે એને કઈ રીતે સમજાવવું?
સારા માટેની વાત કરીએ તો સારી ભાષામાં સમજાવો. કોઈના સારા માટેની વાત કરીએ તો કડવી ભાષા, તીખી ભાષા અને કડક ભાષા એ આજકાલ જીવોને પસંદ પડતી નથી હોતી. એટલે મીઠી ભાષા, હું તમને કહું, કોકને સોનાની લગડી ભેટ આપવી હોય, ભરતભાઈ, સોનાની લગડી કોકને પ્રભાવનામાં ભેટ આપવી હોય જોને તોની ભાષામાં, એ કઈ રીતે તમે આપો? આમ લાલ ચોળ ભઠ્ઠીમાં તપાવી સાણસામાં લે, એ હાથ પૂરો કર આપું તને. એ સોનાની લગડી જ્યારે પ્રભાવના આપવી છે તો ભઠ્ઠીમાં તપાવી લાલ ચોળ કરી સાણસામાં પકડી ઓલાને કે હાથ પૂરો કર, હાથ કર, તેને ભેટ આપું જ. બોલો લે, આપવી જ છે સોનાની લગડી તો પછી એને તપાવવાની જરૂરત નથી. એને ઠંડી અવસ્થામાં આપીએ તો પ્રેમથી સામેનો સ્વીકાર કરવા તૈયાર. એવી રીતે આપણે જ્યારે સોનાની લગડી જેવી સાચી સલાહ અને સારી વાત એ કોકને આપવી છે ભેટ સ્વરૂપે, તો એ વખતે મગજને લાલ ચોળ તપાવી લાલ ઘૂમ કરીએ, આંખને પણ, અને કડવા શબ્દ, બરછટ ભાષા એનો પ્રયોગ કરતા કરતા આપણે આપીએ બીજાને સાચી સલાહ. એટલે શું થયું ગુલાબાઈ? લાલ છોડ તપાવી દીધી સોનાની લગડીને, પછી સામેનો માણસ સ્વીકારે કઈ રીતે? એટલે કહેવાની પણ પદ્ધતિ હોય, એનું મંગલ થાય એવી ભાવનાથી સૌથી પહેલાં આપણે ભાવિક થવાની જરૂર છે. પછી આપણે સારી અને સાચી વાત કહીએ તો સામેની વ્યક્તિ એનો અવશ્ય સ્વીકાર કરશે. કારણ કે આપણે બોલીએ એ શબ્દો એના હૃદય સુધી પહોંચે એની પહેલાં એના પ્રત્યે મનની અંદર જે દુર્ભાવના ભૂટેલી છે એ પહેલાં એના હાર્ટને ટચ કરી જાય છે. માટે સાચી અને સારી સલાહ આપો તો પણ એનો સ્વીકાર કરવા એ તૈયાર ન થાય એવી શક્યતા વધે છે. માટે જેને પણ સલાહ આપવી છે એનું મંગલ થાવ, કલ્યાણ થાવ, એવા પ્રકારના ભાવથી આપણે પહેલાં ભાવિત થઈ અને હું આવી ભૂલ કરતો હોઉં તો મને કઈ રીતે સામેની વ્યક્તિ સમજાવે તો પસંદ પડે ને હું સુધરી જાઉં, એ વિચાર કરી એવા શબ્દ મારે એને સંભળાવવા છે, એવા પ્રકારના શબ્દોનો મારે પ્રયોગ કરવો છે, એ રીતે એને સમજાવવાનું કામ કરવું છે. જે ભાષામાં હું સમજું એ ભાષામાં મારે એને સમજાવવા. હિરેનભાઈ, આટલું જો નક્કી કરો તો ઓટોમેટિક સામેની વ્યક્તિ આપણી વાતનો સ્વીકાર કરે. જો આપણું પુણ્ય હોય અને એની પાત્રતા હોય, બે ભેગા થાય અને આપણે પ્રયોગ સમ્યક પ્રકારે આ રીતે ભાવિત થઈને કરેલો હોય, એના પ્રત્યે દ્વેષ નહીં, એના કલ્યાણની ભાવના અંદર સ્થિર કરેલી હોય, તો એની પાત્રતાને આપણો પુણ્યોદય બે વિદ્યમાન હોય તો રિઝલ્ટ અવશ્ય પોઝિટિવ આવે. એક પ્રશ્ન આપ શ્રીએ કહ્યું કે અહીંથી જીન શાસન આપણને પ્રમોશન આપીને મહાવિદ્ય ક્ષેત્રમાં મૂકી દે એ રીતે જીવન જીવવાનું છે. પણ કર્મગંધને અનુસારે અહીંથી મનુષ્ય તરીકે જન્મ લેવા માટે પહેલા ગુણઠાણે આવ્યા વિના શક્ય નથી. ચોથા ગુણઠાણથી નીચે આવવું પડે. પછી આની સંગતિ કઈ રીતે સમજવી? અત્યારે સૌથી પહેલા આપણે પહેલે ગુણઠાણે છીએ કે ચોથે ગુણઠાણે, એ તો વિચારવું પડશે ને. જો પહેલે જ રહેલા હોઈએ તો આ પ્રશ્ન કંઈ નડતો નથી. અને જો ચોથે હશો તો દેવલોકમાં ગયા પછી અપ્સરામાં લોભાઈ જવાના બદલે 20 વિહરમાનની દેશના, હું તો એક સિમંદર સ્વામી કહેતો હતો, પછી 20 વિહરમાન એની દેશના સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે જો દેવલોકમાં જશો તો. અને જો પહેલે ગુણઠાણે હશો અને અંદરમાં નિર્મળ પરિણામ હશે તો મહાવિદ્યમાં ગોઠવાયા પછી સિમંદર સ્વામીનો પણ સમાગમ થાય. એટલે પેલું હશે તો સિમંદર સ્વામી મળશે, અંદરની આપણી પાત્રતા હશે તો. અને એક બીજી મહત્વની વાત કે મહાવિદ્યમાં જવું છે, સિમંદર સ્વામી પાસે 8 વર્ષે દીક્ષા લેવી છે, એવી ખાલી ભાવના કરે રાખીએ, એનાથી આપણને મહાવિદ્ય મળી જાય? કે મહાવિદ્ય જવા માટેની અંદર પાત્રતા કેળવેલી હોય, એવો પુરુષાર્થ કરેલો હોય તો મળે. કઈ રીતે મળશે? ખાલી આપણે જે છોકરાએ સીએ થવું હોય અને મારે સીએ થવું જાપ જપે સવારથી સાંજ સુધી, અને ચોપડો હાથમાં બિલકુલ ન લે. હિરેનભાઈ, સીએ કઈ રીતે થયા તમે? જાપ જપવા દ્વારા, સીએની ઓફિસની અંદર જઈને બેસવા દ્વારા, કે એનો કોર્સ કમ થ્રુ પ્રોપર ચેનલ, એના સ્ટેપ ક્રમસર તમારે પસાર કરવા પડે તો એ તમારી સીએ થવાની ભાવના સાચી કહેવાય. એમ મહાવિદ્યમાં જવાની ભાવના પણ સાચી ક્યારે? તો મહાવિદ્યને લાયક આપણે બનીએ, એ પ્રકારની આપણી ગંભીરતા
અને એવી સમજણ અને એ સમજણપૂર્વકના આપણે સમ્યક પુરુષાર્થ કરીએ અને જો પહેલે ગુંઠાણે હશું તો માવિદે ક્ષેત્રમાં જઈશું. ચોથું ગુણસ્થાનક અનંતી વાર રજોહરણ મેળવવા છતાં પણ ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થયેલું નથી એવું જ્યારે પુષ્પમાલા ગ્રંથમાં લખેલું હોય, મલધારી હેમચંદ્ર સુરી મહારાજે એ ઉપરાંતની અંદર પંચસૂત્રમાં લખેલું હોય, ધર્મબિંદુમાં હરિભદ્ર સુરીમાં જે લખેલું હોય, પન્નના સૂત્રની અંદર અનંતસો ગેવે જેસુ ગોવાઓ આવા શબ્દ દ્વારા અનંતી વાર ગ્રેવી એકમાં આપણો જન્મ થયો એટલે કે દીક્ષાનો સ્વીકાર એના આગલા ભાવમાં અવશ્ય આપણે કરેલો હતો અને છતાં એક પણ વખત હજુ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ. તો સમ્યક દર્શન એટલું બધું સહેલું છે કે આપણને પ્રાપ્ત થઈ ગયું છે એમ માની અને હું માવિદેમાં કઈ રીતે ઉત્પન્ન થઈશ એવા પ્રકારની શંકા આપણને ઉત્પન્ન થાય. છતાં પણ જો પ્રશ્ન કરનારને સમ્યક દર્શન થયું હોય તો વાંધો નથી. આ દેવલોકમાં ગયા પછી સમ્યક દ્રષ્ટિ જીવ અપ્સરામાં લોભાય નહીં, મોહાય નહીં. ત્યાંથી એકના બદલે 20 શરીર બનાવી 20 વિહરમાં એની દેશના એકથી સાથે સાંભળવાનું સૌભાગ્ય સમ્યક દ્રષ્ટિ આત્માઓ પ્રાપ્ત કરતા હોય. જેટલા સંકિતી જીવ છે એ રોજ કેટલા કલાક વ્યાખ્યાન સાંભળે ખબર છે રાકેશભાઈ? મિનિમમ 10 કલાક વ્યાખ્યાન સાંભળતા હોય. તમે 1 જ કલાક સાંભળો છો, એ 10 કલાક સાંભળતા હોય. કારણ કે સવારે 6 થી 9 સિમંદર સ્વામીની દેશના, પછી 9 થી 12 ગણધર ભગવાનની દેશના અને સાંજના 3 થી 6 પાછી સિમંદર સ્વામીની દેશના. કેટલા કલાક? 9 કલાક. અને નંબર 2 ભરત ક્ષેત્રમાં પાછો દિવસ થઈને મહાત્માના વ્યાખ્યાન ચાલતા હોય, ત્યાં પણ પાછો સમ્યક દ્રષ્ટિ આત્મા ગોઠવાઈ જાય. કેટલા કલાક થાય? મિનિમમ 10 કલાક રોજ વ્યાખ્યાન સાંભળવાનો લાભ સમ્યક દ્રષ્ટિ આત્માઓ લેતા હોય. બસ મારે મારા આત્માને પરમાત્મા બનાવવાના માર્ગે ગોઠવવો છે. વહેલી તકે મારે પરમાત્મા થવું છે તો પરમાત્માની વાણી વધુમાં વધુ સાંભળવા દ્વારા એનાથી ભાવિત થવાનું કામ કરું અને એ રીતે મારા મનના પરિણામ એની કેળવણી કરતો જાઉં, મારા આત્માનું ઘડતર કરતો જાઉં. આવા લક્ષ્યથી સમ્યક દ્રષ્ટિ આત્મા દેવલોકમાં ગયા પછી મિનિમમ 10 કલાક ધર્મ દેશના સાંભળવાની અંદર જોડાવા દ્વારા મોક્ષ માર્ગે આગળ વધવાનો પુરુષાર્થ કરતો હોય. એટલે સમ્યક દર્શન હશે તો પણ ઊંટું 20 વિહરમાં એક સાથે મળી શકશે, 20 શરીર વૈક્રિય શરીર બનાવવા દ્વારા. અને સમ્યક દર્શન નહીં હોય તો એક સિમંદર સ્વામી મળશે, એના દ્વારા ઠેકાણું પડી શકશે. સાહેબ, ગઈકાલે આપણે કહેલું કે જો આપણે સમાધિમાં રહેવું હોય તો બીજાને અસમાધિ ન થાય, આક્રમણ ન થાય. તો ઘણીવાર એવું બને કે બોલવામાં આપણે મૌન થઈ જઈએ તો પેલા વધારે અકળાય. આપણે મૌન થઈ જઈએ તો સામેવાળો વધારે અકળાય. એના કરતાં હું જવાબ આપી શકતો નથી એની લાચારીના કારણે તમે વધારે અકળાતા હો એવી પણ સંભાવના છે. એ આપણે આપણી જાત માટે તપાસી લેવી કે હું આને જવાબ નથી આપી શકતો, પ્રોપર જવાબ મારી પાસે નથી, એવા શબ્દો મને મળતા નથી, હું ગુનાની અંદર ગોઠવાયેલો છું, મારી ભૂલ થયેલી છે, એટલે આ જવાબ આપીશ તો તરત એની સામે આ કાઉન્ટર દલીલ કરશે, એનો જવાબ મારી પાસે નથી. એ બધા વિચારથી તમે અંદરથી સમસમી ગયેલા હો એવી પણ સંભાવના ખરી. એટલે આપણે આપણી જાતને તપાસી લેવી. અને નંબર 2, સામેવાળો આક્ષેપ કરે ને તમે ગુનેગાર ન હો અને તમે જવાબ ન આપો ને મૌન રહેતા હો ને એ અકળાઈ જાય તો એની અકળામણ એમને મુબારક. આપણે આપણા મોઢામાંથી હલકા શબ્દ ક્યારેય પણ બોલવા નહીં. એમ તો છે ને, તમે ગલીમાંથી પસાર થાવ, અજાણી ગલીમાંથી, અને કૂતરો છે ને તમને ભસતો હોય, એ કૂતરો ભસે એની સામે તમે હાવ 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 ભસવાનું તો ભાઈ ભસવું એ મારો સ્વભાવ નથી, એ મને શોભે નહીં, એ મારી કેપેસિટી નથી, એ અંદરમાં સમજણ પડેલી છે. એ કૂતરો ભસે અને તમે ન ભસો એની સામે તો ડબલ જોરથી ઘણી વાર ભસતો હોય. એટલે એમ થાય હવે જો એ હું નથી ભસતો તે ભસવાની શરૂઆત કરે જ ને, હવે લાવ ભસવા દે. વિચાર મનમાં આવે, પ્રવૃત્તિ તો નહીં, વિચાર પણ મનમાં આવે. કેમ નથી આવતો? કારણ કે સમજણ છે હું કૂતરો નથી, હું માણસ છું. આ સમજણ
એ કૂતરો એકવાર ભસે ને તમે જવાબ ન આપો ભસવા દ્વારા અને ડબલ જોરથી ભસવાની શરૂઆત કરે તો પણ તમે નો રિપ્લાય ઇઝ ધ બેસ્ટ રિપ્લાય આ પોલિસીને આત્મસાત કરી અને ચૂપચાપ શાંતિથી ઝડપથી પસાર થઈ ગલીને બહાર નીકળી જાઓ છો. એ રીતે હું જવાબ ન આપું ને સામેવાળો અકળાય પણ મારે એ ભૂમિકાએ કૂતરાની ભૂમિકાએ મારે ગોઠવાવું નથી, એ મને ન શોભે. આવી સમજણ આપણી પાસે હોય તો ઓટોમેટિક કૂતરો ભસે ને કદાચ તો પણ ક્યાં સુધી ભસે? તમે તો આગળ જવાનું ચાલુ ને ચાલુ જ હોય. હા, એની બોર્ડર ફિક્સ છે, એની બોર્ડરની બહાર તમે નીકળી ગયા એટલે એ થાકીને હારીને ચૂપચાપ બેસી જવાનું. પણ જો એની સામે તમે ભસવા જાઓ તો તમારે પોતે કૂતરા થવું. એમ આપણે કોઈ આક્ષેપ આપણી સામે કરે ને એની સામે આપણે એની ભાષામાં જો બોલવા માંડીએ એટલે આપણે નીચા ઉતરવું પડે અને અનંતકાળ સુધી પ્રભુનું શાસન ન મળે અને કૂતરા, વાઘ, વરુ, દીપડા વગેરેના અવતાર એ બધાનું બુકિંગ કરાવવું પડે અને ત્યાંથી સીધા ચોથી નરકમાં જવું પડે. આવા પ્રકારનું નુકસાન મારે ભોગવવું નથી, એ મને પોસાય તેમ નથી. આવી સમજણ તમારી પાસે હોય તો પછી એ નથી બોલતો એના કારણે ડબલ જોરથી મારી ઉપર પકડાવાનું કામ કરે છે, એ વિચાર મારે કરવાનો નથી. એ વખતે થેન્ક યુ આટલી જ વાત મનમાં કરવાની. મારા પાપ કર્મને ખપાવવા માટે તમે મને સહાય કરો છો, ધન્યવાદ. તમારા ઉપર ગાળાગાળી કરે, અપશબ્દ બોલે, તમારા ઉપર દોષારોપણ કરે, એ બધું શું છે? તમારા પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? પાપનો ઉદય કોના? પણ તમારા કે એના? આપણને સંભળાવે છે એટલે આપણા પાપ કર્મનો ઉદય છે. એ તમે સમભાવે સાંભળી લો એટલે પાપ કર્મ નવું બંધાય કે જૂનું ખપી જાય. એટલે કે સામેની વ્યક્તિ તમારા પાપનો નિકાલ કરવામાં તમને હેલ્પ કરે છે તો એ તમારા બેસ્ટ હેલ્પર છે. એને જોઈને આપણે અકળાવાની જરૂરત શી છે? મારા જૂના પાપ કર્મનો નિકાલ કરવામાં મને સહાય કરે છે, બસ આ વિચાર એના પ્રત્યે આવશે. બેસ્ટ હેલ્પર છે, લિબરેટર છે, મને મારા પાપમાંથી છોડાવે છે, બસ મને છોડાવનાર છે દેખાય તો એના પ્રત્યે અકળામણ આવવાની શક્યતા નથી. અને નંબર 2, મેં એના ઉપર આવું દોષારોપણ પહેલાં કરેલું હશે એટલે પહેલાંની મારી ભૂલ માટે હું માફી માગું છું. મારી પહેલાંની ભૂલ માટે હું માફી માગું છું. ઈચ્છામી દુકડમ, મેં તમને પહેલાં હેરાન કર્યા હશે જાણે અજાણે, ટાણે કટાણે, એ બદલ પ્લીઝ પાર્ડન મી, પ્લીઝ ફરગીવ મી. આવો ભાવ હૃદયનો એ તમે ઊભો કરતા જાઓ, એના પ્રત્યે તમારો આ ક્ષમાપનાનો ભાવ પહોંચાડતા જાઓ તો કદાચ ઓલો અડધો કલાક ગુસ્સે થવાનો હોય ને 5 મિનિટની અંદર બધો હિસાબ પૂરો થઈ જશે. ફટાકડો ફૂટે એની પહેલાં જો પાણીના 2 ટીપા એની વાટ ઉપર નાખી દેવામાં આવે તો સુરસુરિયું થઈ જાય. આ ક્ષમાપના એટલે શું છે? ફટાકડો જે છે ફૂટવાની તૈયારીમાં છે, એના ઉપર 2 પાણીના ટીપા નાખવા દ્વારા સુરસુરિયું કરવાની વાત છે. અને જો એ વખતે પેટ્રોલ નાખી દો, પાણીના બદલે જો પેટ્રોલ નાખો ભોલાભાઈ, તો જેટલા જોરથી ધડાકો થવાના ડબલ જોરથી ધડાકો થાય. એટલે અને બીજી વાત, આપણે આપણી સમજણને ચોખ્ખી કરવાની જરૂરત છે. આપણે એમ સમજતા હોય કે એ મારા ઉપર દોષારોપણ કરે જ ને હું એનો જવાબ નથી આપતો એટલે હું અનેકની વચ્ચે કમજોર સાબિત થાઉં છું. આવી પણ એક ગેરસમજણ ઊંડે સબકોન્શિયસ માઇન્ડમાં ગોઠવાયેલી હોય છે કે હું કમજોર છું એને બળવાન છે. એ આ પ્રકારનો તમારો ભાવ ભ્રમણા હોય છે. એની સામે બીજો એક પ્રશ્ન કરી લઉં તમને કે ગમે એવો લાલ ચોળ તપી ગયેલો અંગારો હોય, એક નહીં એવા 100 અંગારા ભેગા કરેલા હોય, સગડીની અંદર ભરેલા હોય અને ગંગા નદી પાસે તમે જાઓ તો એ ગંગાની પાસે એ સળગતા અંગારાથી ભરેલી સગડી એ કમજોર છે કે બળવાન છે? નાખો ગંગામાં, નાખો, કમજોર કે બળવાન ખબર પડશે. 100% કમજોર છે. સળગતો અંગારોની સેંકડો અંગારા સળગતા સગડીમાં હોય પણ ગંગા પાસે એ ક્રોધના સળગતા અંગારા ક્ષમારૂપી ગંગા જેના હૃદયમાં ગોઠવાયેલી છે એની પાસે કાયમ કમજોર છે. હું બળવાન છું કારણ કે ક્ષમારૂપી ગંગા નદી સમાધિની નદીની રૂપે હું કન્વર્ટ થઈ ચૂકેલો છું. આવા પ્રકારની તમારી પાસે સમ્યક સમજણ હોય,
તમે બહાદુર છો, સામેવાળો કમજોર છે એ ખ્યાલ હોય તો ક્યારેય પણ ગંગા ઉકળાટની અંદર આવતી નથી. એમ આપણે પણ ઉકળાટની અંદર ક્યારેય પણ આવી શકીએ નહીં. સીતા મૈયા નથી રામચંદ્રજી ઉપર ઉકળાટમાં આવ્યા, નથી કૃતાંતવદન સેનાપતિ ઉપર ઉકળાટમાં આવ્યા, કે ન તો પેલા ધોબી ઉપર ઉકળાટમાં આવ્યા. કોઈના ઉપરની બધા મારા બેસ્ટ હેલ્પર છે, મારા પાપમાંથી મને છોડાવે છે. અને ભગવાને જે સંસારનું સ્વરૂપ બતાવેલું હતું કે આખોએ સંસાર અસાર છે, આ ભગવાનની વાત ઉપરની મારી શ્રદ્ધા એને મજબૂત કરવામાં આ બધા સહાય કરેલા છે. આ ખ્યાલ સીતા મૈયાના હૈયામાં બળવાન થાય છે. માટે જંગલમાં એકલા અટુલા હોવા છતાં પણ સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય સીતા મૈયા પ્રાપ્ત કરે છે. આપણે એવી સમજણ અંદરમાં સ્થિર નથી કરતા. માટે બતાવી દો, સમજાવી દો. આ 50 માણસની વચ્ચે મારું એને ઇન્સલ્ટ કરેલું છે, એને બતાવી દો શું સમજે એના મનની અંદર, ખુલાસો કરી દો, આમ કરું ને તેમ કરું. એના દ્વારા આપણે ગંગા ઉકળવા માંડે તો એ સમજવાનું કે આ છઠ્ઠો વારો બેસી ગયેલો છે. સમજાય? ગંગા ઉકળવા માંડે એ દિવસે સમજી લેવાનું છઠ્ઠો વારો બેસી ગયેલો છે. છઠ્ઠા વારામાં ગંગા પણ ઉકળશે, સૂરજ 12 ગણો તપશે, અને ખાલી ગાડું પસાર થાય, ગાડાની જેટલી 2 પૈડાની જગ્યા હોય એટલી જ ગંગા નદી પોળી રહેશે. અને 12 ગણો સૂરજ તપે, ધરતી તપે, એટલે ગંગા ઉકળતી હશે, ગરમા ગરમ થઈ જશે. જો આપણે સામેવાળું ઉકળે ને આપણે ઉકળાટમાં આવી ગયા તો આપણે 5મા આરામાંથી 6ઠ્ઠા આરામાં ગોઠવાઈ ગયા. અને જો આઈસ કોલ આપણા માઇન્ડને રાખવાનું કામ કરીએ, મગજની અંદર આઈસ ફેક્ટરીનું નિર્માણ કરવામાં ગોઠવાઈ જઈએ તો 5મા આરામાં શરીર હોવા છતાં તમે 4થા આરાની અંદર પહોંચી ગયા. હવે 5મા આરામાં જન્મ લઈને 4થા આરામાં જવું છે કે 6ઠ્ઠા આરામાં પહોંચવું છે? ચોઇસ ઇઝ યોર્સ. નક્કી આપણે કરવાનું છે. પસંદગીનો કળશ જોડવાની અંદર જો આપણે ભૂલથાપ ખાઈ ગયા તો ભવિષ્ય કાળ આપણો અંધકારમય દુઃખ દર્દ વેદના વ્યથામય સર્જાય, એમાં વાર લાગવાની નથી. એટલે સામેવાળો શું કરે છે એ જેટલું મહત્વનું છે એના કરતાં એની સામે મારા અંતરમાં એના પ્રત્યે ભાવ કેવા પ્રકારના જાગે છે એ અનેક ગણી મહત્વની વાત છે. સામે અજ્ઞાનીની એક્શન કરતાં જ્ઞાની રિએક્શનની અંદર શું દેખાડે છે, કેવા ભાવ એના પ્રત્યે પ્રગટાવે છે એ અનેક ગણી મહત્વની વાત છે. આપણે આપણી એક્શનમાં ક્યાંય નબળા પડવું નથી. આપણી એક્શન સારામાં સારી સામે વ્યક્તિ પ્રત્યે કેળવીએ. અને નંબર 2, સામેની વ્યક્તિ નબળી એક્શન આપણી સામે કરે ત્યારે રિએક્શનની અંદર એના પ્રત્યે માત્ર ક્ષમાપના, મંગલ, મૈત્રી ભાવ, કરુણા, બુદ્ધિ, આ સિવાય બીજું કંઈ મલિન ભાવ આપણા અંતરને ન સ્પર્શે એવી જાગૃતિને તકેદારી રાખીએ તો 100% આપણું ભવિષ્ય ઉજળું છે. એટલે રિએક્શનની અંદર કોઈ પણ નબળા ભાવ આપણે એને દેખાડવા નથી. અને નંબર 2, કદાચ તમારો વાંક નથી અને તમને દોષિત ઠેરવવાનો પ્રયત્ન કરે છે તો ભગવાન કહે છે કે આખો એ સંસાર એ દાવાનળ છે. દર આઠમના થોઈમાં બોલું છો, સંસાર દાવાનળ દહાની. આખો એ સંસાર દાવાનળ છે. આ દોષારોપણ વગેરે એની આગ, એના લપકારા મને સ્પર્શે છે. એનું કારણ ભગવાને આખા સંસારને દાવાનળ તરીકે ઓળખાવ્યો, છતાં મને તો એસી જેવો સંસાર લાગ્યો. માટે સંસારને મેં છોડ્યો નહીં. 8 વર્ષની ઉંમરે જો સંસારને અલવિદા કરી આ દાવાનળમાં રહી એ બીજા આ પ્રકારનો સંકલ્પ કરી સંસારને અલવિદા કરી સાધુ કે સાધ્વી બનવાના માર્ગે ગોઠવાઈ ગયેલ હોત તો આવા પ્રકારની સ્થિતિનું નિર્માણ બિલકુલ ન થાત. થિંક ઓનલી પોઝિટિવ. આ સકારાત્મક વિચારધારાને આપણે અપનાવીએ તો કોઈ પણ પરિસ્થિતિ આપણને દુઃખી કરે નહીં. બહારનું દુઃખ ભલે ઊભું હોય પણ અંદરમાં દુઃખ તમને ટચ કરી શકે નહીં. અને એના પ્રત્યેનો સદભાવ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, આ બધા પરિણામને ઊંચકવા દ્વારા, કેવળ કર્મ નિર્જરા કરવા દ્વારા, આત્મશુદ્ધિ કરવા દ્વારા આપણે આપણા આત્માને લીડ્સ ટુ લિબર્ટી, મોક્ષની દિશામાં આગળ ધપાવવાનું કામ કરી રહેલા છીએ. આ વિશ્વાસ દ્રઢ કરતા કરતા
અંદરના પરિણામને સેટ કરવાનો આપણે પુરુષાર્થ કરવાનો છે. મંગલ વાત એ બતાવે છે કે મેં તો ચેતન દ્રવ્ય ચિદાનંદ મુજ રૂપ. આ ભૂલી ગયા આપણે, માટે ઉકળાટ આવી જાય છે. ચિદાનંદ મુજ રૂપ એટલે મારું સ્વરૂપ જ્ઞાન અને આનંદ એ મારું પોતાનું સ્વરૂપ છે. અને મેં તો ચેતન દ્રવ્ય હું. ચેતન કોને કહેવાય? આત્માને, જીવને, પ્રાણીને, પશુને, પંખીને. આ બધા તમારા જવાબ છે. પણ શબ્દની અંદર જ એનો અર્થ છુપાયેલો છે. એના તરફ હજુ નજર તમારી પહોંચતી નથી. કોઈ તમારા ઉપર દોષારોપણ કરે, આક્રમણ કરે, ગાળ આપે, અપમાન કરે, એ વખતે ચેતન કોને કહેવાય? જે ચેતે એનું નામ ચેતન. આ કર્મબંધનો અવસર આવ્યો, મારે ચેતી જવું છે, મારે લૂંટાવું નથી. આ લૂંટનારો પ્રસંગ આવેલો છે, એમાં મારી ક્ષમાની મૂડી લૂંટાઈ ન જાય, મારી નમ્રતાની કેપિટલના સુપડા સાફ ન થઈ જાય, એ માટે મારે ચેતી જવાનું છે, સાવધાન બનવાનું છે. આવી રીતે જે સાવધ બને, ચેતવાનું કામ કરે, એનું નામ ચેતન. અને ચેતવાના અવસરે પણ ન ચેતે તો એ અચેતન. એટલે કે તમે બોલો છો, હું નથી કહેતો. તમને મારે કઈ રીતે જળ કહી શકાય? શ્રાવકની આસાધના મારાથી ન થઈ શકે. પણ આપણે આપણી જાત માટે સમજી લેવાનું કે કર્મબંધના અવસરે જો ચેતતા હોઈએ તો જ ચેતન છીએ ભગવાનની દ્રષ્ટિએ. બાકી તો અનાદિ કાળથી અચેતન તરીકે જ આપણું જીવન ચાલતું હતું. કારણ કે આપણી જાત ઉપર આપણું વર્ચસ્વ નહોતું, કર્મ સત્તાનું વર્ચસ્વ ગોઠવાયેલું હતું. અને એટલા માટે જ યોગ બિંદુની અંદર અચર્માવર્ત કાળ છે ને, એ બધા કર્મ પ્રકૃતિનો કાળ છે. કર્મ પ્રકૃતિનું જોર ચાલે, એનું વર્ચસ્વ ગોઠવાયેલું એવા પ્રકારનો કાળ છે. એમાં જીવ તરીકે કશું કરી ન શકે, ચેતન ચેતી શકે નહીં. એટલી બધી સિરજોરી કર્મ સત્તાની હોય એ અચર્માવર્ત કાળ છે. જો હું જીવ તરીકે હોવા છતાં, આત્મા તરીકે હોવા છતાં કર્મબંધના અવસરે ન ચેતું તો સમજવાનું કે હું અચર્માવર્ત કાળમાં ગોઠવાયેલો છું. અચેતન જેવું જીવન જીવવાનું કામ કરેલો છું. મારા ઉપર માત્ર ને માત્ર કર્મ સત્તાનું વર્ચસ્વ છે. મારું આત્મા તરીકે, ચેતન તરીકે મારી જાત ઉપર વર્ચસ્વ હું સ્થાપિત કરતો નથી. તો હું કઈ રીતે આત્માને, હું કઈ રીતે ચેતન? આ પ્રશ્ન આપણી જાતને પૂછી આપણી જાતને ઢંઢોળવાનું કામ કરીએ. ડગલે ને પગલે આમાં ક્યાંય કર્મબંધમાં હું ફસાઈ તો નથી જતો ને? જવાબ આપતી વખતે પણ સામેવાળો કદાચ તમારી યારે ચીટિંગ કરે, છેતરપિંડી કરે અને તમારી યારે વાત કરતો હોય, એ વખતે બોલતા બોલતા મારે નવું બંધાવાનું કામ કરવું નથી, આવી સાવધાની રાખી અને વ્યવહાર કરતા હો કે એને સંભળાવવાનું કામ, એને ઉઘાડા પાડવાનું કામ શું કરો છો? સામેવાળો એકદમ અમૂલ બટર ચોપડી મોઢામાં અને એવી મીઠી વાત તમને કરતો હોય ને તમને ખ્યાલ હોય હિરેનભાઈ કે આ બધી માયા ઝાડ છે, દંભી છે, કપટી છે, ખબર પડી ગઈ. હવે એની યારે વાતચીત કરો તો કઈ રીતે? એને ઉઘાડો પડવાનું કામ કે ભાઈ વાત તમારી સાચીમાં મને અનુકૂળ આવે એમ નથી, એમ પ્રેમથી શાંતિથી વાત ચૂકાવી દો. કે એને ઉઘાડો પડવાનું કામ. કમલેશભાઈ હા, એટલે દુનિયામાં એને એ જેને છેતરે એવા લોકો દુનિયામાં ઓછા છે. ઘણા બધા લોકો છે છેતરવાનો, જેનો નેચર છે એ પોતાનું કામ બંધ કરવાનો નથી, પણ એના નિમિત્તે આપણે બંધાવું નથી. આટલી સાવધાની આપણે રાખવાની જરૂરત છે. એને આપણે સુધારી શકતા નથી, પણ આપણે એ વખતે ચેતી જઈએ કે મને છેતરવા આવ્યો છે અને હું જો બોલવામાં ગફલત કરીશ, સંઘર્ષમાં આવીશ, વેર ઝેર ઊભા થશે, આવતા ભવની અંદર આ વેરના અનુમાન કેરી ફોરવર્ડ થશે અને એ બની જશે સાપ ને હું બનીશ નોળિયો, કાં એ બનશે નોળિયો ને હું બનીશ સાપ. આવી પરંપરા આગળ ચાલશે, લંબાશે. આ બધી નુકસાની મારે ભોગવવી નથી. અને એ વખતે ટૂંકેથી પતાવી દેવાય. ભાગશાળી વાત તમારી દ્રષ્ટિએ વ્યાજબી છે, પણ મને અનુકૂળ નથી આવતું, એટલું બોલી અને ટૂંકેથી કેમ ન પતાવીએ? એના બદલે બાઈ ચડાવવાનું કામ, સંઘર્ષમાં આવવાનું કામ અને અંદરમાં એના પ્રત્યે દ્વેષ અને દુર્ભાવનો તેજાબ છાંટવાની ભૂલ,
એના દ્વારા આપણે આપણી જાતને બાંધવાનું કામ કરીએલા છીએ. આવી ચેતવણી એ વખતે અંદરથી મળે કે ન મળે? ધનેશભાઈ, એ વખતે ચેતવણી મળે કે ન મળે? ભોળાભાઈ જવાબ તો આપો. હજી સુધી એ સિસ્ટમ તમે ગોઠવેલી નથી ભદ્રેશભાઈ. હજી સુધી એવી સિસ્ટમ અંદરમાં તમે ગોઠવેલી નથી કે જેમાં તમે બંધાતા હો અને અંદરથી ચેતવણી શરૂ થઈ જાય. એના માટે ખાસ ભરત ચક્રવર્તીએ 84,000 શ્રાવકોના કુટુંબ એને પોતે પેઇડ માણસ તરીકે રાખેલા. રાજસભાની અંદર પોતાનો દૂત આવીને કહે કે રાજન, આ કિલ્લો આપણે જીતી લીધેલો છે. આ રાજા શરણમાં નતો આવતો, એ શરણમાં આવી ગયેલ છે. અને એ વખતે જીતોષી ભવાન ભયમ વર્ધતે આવું બોલનારા 84,000 શ્રાવકોના કુટુંબ પેઇડ માણસ તરીકે એના આખા કુટુંબની ભરણ પોષણની જવાબદારી પોતે સ્વીકારી ભરત મહારાજાએ. અને તમે રાગ દ્વેષ મોહના બંધનમાં હું બંધાઈ જાઉં એવા પ્રકારની સિચ્યુએશન ઊભી થાય રાજસભામાં, ત્યારે તમે લોકો મને ચેતવવાનું કામ કરજો. આ ચેતવણી પોતાને આપે એવા કલ્યાણ મિત્રો કેવા 84,000 પરિવાર એ પોતે ગોઠવેલા છે. મારે ચેતતા રહેવું છે. મો રાજા મને બાંધે અને હું બંધાઈ જાઉં એવું ભૂતકાળમાં અનંતી વાર થયું. એનું રિપીટેશન આ ભવની અંદર મારે બિલકુલ થવા દેવું નથી. આવી જાગૃતિથી ભરત મહારાજે 84,000 શ્રાવકોના પરિવાર રાખેલા. અંદર એવી સિસ્ટમ કદાચ ન ગોઠવાયેલી હોય તો ઘરની અંદર શ્રાવિકાને, દીકરાને કે દીકરીને કે પુત્ર વધુને આવું કીધું છે કે નથી કીધું કે હું જ્યારે મગજની કમાન મારી છટકે કંટ્રોલ ગુમાવી દેશું ત્યારે પપ્પા આ તમને ન સોંપે, છોડી દો ગુસ્સો, આવું કહીને તમે મને ચેતવજો. પપ્પા વાઘના ભવમાં જવું ન હોય તો આ છોડી દો ગુસ્સો, આવી રીતે તમે મને ચેતવજો. દીકરા દીકરીને, પુત્ર વધુને, શ્રાવિકાને કલ્યાણ મિત્ર બનાવીને આવી સૂચના આપી કે નથી આપી? ઉમેશભાઈ, હા શું વાત ઊંધું છે? એ તું ડાઈ ખામા બધી ખબર છે, તે જ બગાડે છે એને પાછું. આ સામેવાળો જે આવ્યો હડફેટે ચડ્યો એ ગયો. એટલો બધો આપણો આંધળો ક્રોધ હોય તો ભવિષ્ય આપણું ઘણું જોખમમાં છે. અંધકારમય ભાવિ બનાવવું નથી. માટે અહીંયા કહે છે મેં તો ચેતન દ્રવ્ય હું, ચિદાનંદ મુજ રૂપ. જ્ઞાન, ચિદ એટલે કે જ્ઞાન, અને આનંદ એ જ મારું રૂપ, મારું ઓરિજિનલ સ્વરૂપ છે. સમ્યક દ્રષ્ટિ આત્મા છે. અને પોતાનું આત્મદ્રવ્ય જેણે પ્રગટ કરેલું છે, શુદ્ધ આત્મદ્રવ્યનો અનુભવ કરેલો છે, પોતાના સિદ્ધ સ્વરૂપની આંશિક અનુભૂતિ થવાના કારણે ચૈતન્યમય અને પરમાનંદમય પોતાના સ્વરૂપનો અનુભવ થવાના કારણે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્માને કહે છે કે ચિદાનંદ મુજ રૂપ, હું ચૈતન્યમય છું, આનંદ સ્વરૂપ છું. આવું સમ્યક દ્રષ્ટિ પોતાની જાતનો અનુભવ કરી અને પોતાને કહી રહેલ છે. અને એ તો પૂદગલ પિંડ હે ભરમ જાલ અંધકૂપ. એ તો એટલે કે આ શરીર એ પૂદગલનો પિંડ છે, બીજું કશું નથી. રોટલી એટલે શું? લોટ, ઘઉંના લોટનો પિંડ. ગુલાબ જાંબુ એટલે શું? એટલે અંતે પૂદગલનો પિંડ. પછી બરફી હોય, ગુલાબ જાંબુ હોય, રસગુલ્લા હોય, જે પણ હોય એ બધું માત્ર પૂદગલનો પિંડ છે. એ જળ છે. મારા સુખનું સાધન એ તન કાળમાં બને તેમ નથી. મારું સુખ એ તો મારામાંથી પ્રગટ થવાનું છે, કારણ કે આનંદ એ મારું સ્વરૂપ છે. સુખનું સનાતન સરનામું હોય તો હું પોતે છું. બારમાં એક પણ દ્રવ્ય મને સુખ આપે તેવી તન કાળમાં શક્યતા નથી. આવા પ્રકારનો નિર્ણય સમ્યક દ્રષ્ટિ આત્માએ કરેલો છે. એના કારણે એ તો પૂદગલ પિંડ હે. શરીરે પૂદગલનો પિંડ છે. મેવા મીઠાઈ ફૂડ ફરસાણ ગોઠવાયેલા હોય ભોજનની અંદર, એ બધું પૂદગલનો પિંડ છે. ઓર્નામેન્ટ પહેરેલા હોય કે સેન્ટ્રલ એસી બંગલાની અંદર પોતે રહેતો હોય, આ બધું પૂદગલ છે, પૂદગલનો પિંડ છે. પણ મો રાજાની આ માયા ઝાડ છે.
પુણ્યના ઉદયની અંદર આ સેન્ટ્રલ એસી બંગલો મળેલો છે અને એની અંદર જો હું મોહાઈ ગયો તો આ જ બંગલાની અંદર ઉદય તરીકે મારે જન્મ લેવો પડશે. આ જ બંગલાની અંદર મકોડા તરીકે, રસોડામાં વાંદા તરીકે કે બેડરૂમની અંદર મચ્છર તરીકે ને માકડ તરીકે મારે અવતાર લેવો પડશે. આ મોહ રાજાની માયાજાળ છે, મારે આમાં ક્યાંય મોહાવું નથી, મૂંઝાવું નથી. ભરમ જાલ અંધકૂપ, ભરમ જાલ એટલે પહેલા એ વાત કરી હતી ને, કેલાલની માયા જાળ. मैं जो कुछ दिखाऊंगा वही देखोगे, वही सुनोगे, उसके अलावा न कुछ देख सकोगे, न सुन सकोगे, न कुछ सोच सकोगे. આવી માયાજાળ કેલાલની એને ક્યાંય ટક્કર મારે તેવી આ મોહ રાજાની ભરમ જાળ એટલે માયાજાળ પથરાયેલી છે. આ બધામાંની એક પણ ચીજ સંસારની દમાડવા લાયક નથી, પણ અંદરમાં મેં સંગ્રહેલી મલિન વાસના એના કારણે મને બધું ગમી જાય છે. બસ મારે આ અંધારા કૂવામાં પડવું નથી, ભૂસકો મારવો નથી. આંધળો કૂવો કે અંધકૂપ, અંધકૂપ એટલે કે જે કૂવામાંથી પાણી બધું નીકળવાનું પૂરું થઈ ગયું, પાણી બધું સમાપ્ત થઈ ગયું છે. લોકો એની અંદર કચરા નાખવાના કામ કરી રાખે છે અને એ કૂવાને શું કહેવાય? આંધળો કૂવો કહેવાય. શું કહેવાય? આંધળો, જેની અંદર પાણીનું એક ટીપું મળે નહીં અને માત્ર ગંદકી હોય, કચરા હોય, કાંટા હોય, કાદવ હોય, કીચડ હોય, એ જ બધું ગોઠવાયેલું છે. અંદરમાં ઠંડુ મીઠું પાણી મળે એવી એક ટકો શક્યતા નથી. એવો આંધળો કૂવો, પાણી વગરનો કૂવો, સૂકો કૂવો, કચરા પટ્ટીનું બનેલો કૂવો, એની અંદર મારી જાતને હોમવાની ભૂલ મોહ રાજાની માયા જાળમાં ફસાવા દ્વારા મારે કરવી નથી. આવી સમજણ સમ્યક દ્રષ્ટિ આત્મા પાસે સતત જીવંત છે. એ ચેતીને ચાલવાનું કામ સંસારમાં કરે છે. કોઈ પણ જગ્યાએ મારે બંધાવું નથી. બંધાવાના પ્રસંગો તો સવારથી સાંજ સુધી ઢગલા બંધ આવવાના એ નિશ્ચિત છે, પણ ચેતન એ છે કે સતત ચેતતો રહે. સમ્યક દ્રષ્ટિ એ છે કે જે નવા બંધની અંદર જોડાય નહીં અને આંધળો કૂવો એની અંદર ભૂસકો મારવાની ભૂલ સમ્યક દ્રષ્ટિ આત્મા કદાપી કરી શકે નહીં. એને ખ્યાલ છે કે સુખ મળશે તો મારામાંથી જ મળશે સુખ, બહારમાંથી શરીર દ્વારા સુખ નથી મળવાનું. પૈસા દ્વારા, પત્ની, પુત્ર, પરિવાર દ્વારા, પ્રસિદ્ધિ દ્વારા ક્યાંય મને સુખ મળે તેવી શક્યતા નથી, કારણ કે મારું સુખ મારામાં છે. મારું સુખ બહારમાં ક્યાંય રહેલું નથી. બહારમાં જો સુખની તપાસ કરીશ તો મારું ભવિષ્ય અંધકારમય બનતા વાર લાગશે નહીં, કારણ કે બહારનું સુખ મેળવવા માટે અનેક પ્રકારની આટી ઘૂંટી કરવી પડે, અનેક પ્રકારના આડાવડા કુંડાળામાં પગ મૂકવા પડે, પ્રભુની આજ્ઞાને કચડવી પડે, ભક્ષ અને અભક્ષની વ્યવસ્થાઓ બધી ભૂલવી પડે. આ દેશ સ્વદેશ ને પરદેશ, આ બધી વ્યવસ્થા, આર્ય દેશ ને અનાર્ય દેશ, એ બધી વ્યવસ્થા ભૂલી આર્ય દેશમાં જન્મ લઈને પણ ક્યાં ઉપડે તો કે પૈસા કમાવા માટે અમેરિકા જવું, કેનેડા જવું, લંડન જવું, બેંકોક જવું. આવી એક ભૂતાવળ મગજ ઉપર સવાર થવા માંડે. આર્ય ને અનાર્ય દેશ એની ભેદરેખા પણ જેના મનમાં સમાપ્ત થઈ જાય. આવી રીતે ભગવાનની એકો એક આજ્ઞા ઉપર પગ મૂકી અને માત્ર પાપાનું બંધી પાપ એનો સંચય કરવો, એનાથી પોતાની જાતને બાંધવી, એ માર્ગે અનાદિકાળથી મારી જાતને દોડાવવાનું કામ કરતો તો હવે આ ભવની અંદર મારે ચેતી જવું છે. આ શરીરના સુખ ખાતર ભગવાનની આજ્ઞાને કચડવાની ભૂલ આ ભવમાં મારે કરવી નથી. ભરમ જાળ અંધકૂપ આખી માયા ઝાડ છે. માત્ર સારું દેખાડે છે, સારું છે નહીં. લાલ, ગુલાબી, પીળા મખમલના પડદા ઝૂલી રહેલા હોય અને તમે એ પડદાને ભેટવા માટે જાઓ અને પ્લાન બનાવેલો હોય આતંકવાદીએ, એ પડદાની પાછળ જ પોટેશિયમ સાયનાઇડમાં બોળેલા, ઝેરની અંદર બોળેલા ખંજર ખુલ્લા ગોઠવેલા હોય. જેવા ભેટવા જાઓ અને ખંજર ભોકાય ત્યાંને ત્યાં રામ રમી જતા વાર લાગે નહીં. એવા પ્રકારના પૂતગલના મોહ માયા, એના રેશમી ગુલાબી પડદા, એ બધાની અંદર હું મોહાઈ જાઉં છું. એ ભરમ જાલ
એમાં મુહાવા દ્વારા અંધકૂપમાં પડવાનું એટલે કે અનંતકાળ સુધી દુર્ગતિના આંધળા કૂવાની અંદર મારે પટકાઈ જવાનું. આવી ભૂલ મારે આ પૂદગલ પિંડમાં મુહાઈને શરીરના સુખને મેળવવા માટે દેખાદેખીથી આજુબાજુના લોકો એને ત્યાં ફોર વ્હીલર આવી ગયેલ છે, મારે ત્યાં કેમ નહીં, એ મેળવવા માટે જે કરવું પડે તે કરવાનું. બધી વાતો ભગવાનની અભરાઈ ઉપર ચડાવી પડે તો ચડાવીને પણ મારે ફોર વ્હીલર જોઈએ, મારો દીકરો પણ કેનેડા જવો જોઈએ. આવી બધી આ ક્રેશની અંદર મારે ચડવું નથી, હરીફાઈની અંદર ગોઠવાવું નથી, આ કમ્પેરિઝનને કોમ્પિટિશનમાં ગોઠવાય. અંતે તો મારી જાતને જ આંધળા કૂવાની અંદર, દુર્ગતિના કૂવાની અંદર ફેંકવાનું કામ કરું, જ્યાંથી કોઈ મને અનંતકાળ સુધી બહાર કાઢનારું મળી શકે નહીં. એવા આંધળા દુર્ગતિના કૂવાની અંદર પડવાની ભૂલ મારે નથી કરવી. આવી સમજણ દ્રઢ રાખવા દ્વારા આપણે આપણા આત્મકલ્યાણના માર્ગે આગળ વધીએ. એ જ મંગલ કામના જીનાબને કહેવાતું ઈચ્છા બચ્ચા ખાન.